તમે માનો કે ન માનો, પણ સત્ય એ છે કે માણસ જ માણસના નાશનું મુખ્ય કારણ છે. તમે વિચારો કે જે લોકો ક્યારેય પણ કોઈ પણ પ્રકારના વ્યસન નથી કરતા, એ લોકોને શા માટે ગંભીર બીમારીઓ થાય છે? એનું કારણ માત્ર એક જ છે કે સામાન્ય માણસને ખબર નથી કે તે વેચાતું જે શાકભાજી લે છે એમાં દવાઓ છાંટી અને ઇન્જેક્શન મારીને ઉગાડવામાં આવે છે. એ દૂધ પીવે છે તે નકલી દૂધ છે, કેમિકલ યુક્ત દૂધ છે. તેમાં ખૂબ મોટી ભેળસેળ થાય છે અને અનેક વખત આવી ઘટનાઓ અને કિસ્સાઓ બન્યા છે કે જેમાં દૂધ નકલી પકડાયું. અને એમને એ પણ નથી ખબર કે પ્રોટીનના નામે જે પનીર પીરસાય છે તે ઝેર છે. આ માણસે કઈ સાચું અને સારું રહેવા જ નથી દીધું. બધામાં ભેળસેળ અને કેમિકલ ભેળવી દીધા છે અને હવે એ ભૂલનું પરિણામ દરેક વ્યક્તિ ખૂબ મોટી રીતે અને ભયાનકતા સાથે ભોગવી રહ્યા છે. પણ મોડી તો મોડી સરકાર પણ જાગી છે અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા સાથે હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર ગઈકાલે પ્રતિબંધ મુકાયો. અમુક કલાકો બાદ ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એનાલોગ ડેરી ઉત્પાદનો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આજથી એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ અમલમાં આવશે. સરકાર દ્વારા એનાલોગ ચીઝ અને એનાલોગ બટર સહિત આવા ઉત્પાદનો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે તમને સવાલ એ થાય કે એનાલોગ પનીર શું છે? એનાલોગ પનીર એટલે કે અસલી દૂધનું પનીર નથી, પણ દેખાવ અને સ્વાદમાં પનીર જેવું જ લાગતું એક કૃત્રિમ ઉત્પાદન છે, જે દૂધની ચરબી કાઢીને કે વગર દૂધે પામ ઓઇલ, વનસ્પતિ તેલ અને સ્ટાર્ચ અને કેમિકલ ભેળવીને બનાવવામાં આવે છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ ગઈકાલે આ જાહેરાત કરતા જણાવ્યું કે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિયમિત ટેસ્ટિંગ અને તેમને બાતમી મળી રહી હતી, તેના આધારે તપાસ કરવામાં આવતી હતી અને તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ એનાલોગ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ, વેચાણ થતું હોવાનું સામે આવ્યું. ત્યારે તેમણે કહ્યું છે કે આ કોઈ શુદ્ધ દૂધમાંથી બનતું પરંપરાગત પનીર નથી. તેમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ અને ફેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેથી લોકોના સ્વાસ્થ્ય માટે તે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થતું હોય છે. એટલા માટે હવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે તમને એમ થશે કે પનીર તો આપણે ઘરમાં જે દૂધ હોય તેને ફાડીને બનાવવામાં આવતું હોય છે, પરંતુ એનાલોગ પનીર તે અલગ રીતે બનતું હોય છે, કારણ કે તેમાં દૂધ નથી હોતું. દૂધની સાથે જે વેજીટેબલ ઓઇલ છે, સ્ટાર્ચ છે, મિલ્ક પાવડર છે અને બીજી ખાવાની ઘણી બધી વસ્તુઓ છે તે ભેળવવામાં આવતી હોય છે અને પછી તેને મશીનની મદદથી તેને પનીર જેવો આકાર આપવામાં આવતો હોય છે. એટલે તમે જુઓ તો તમને એમ જ લાગે કે આ અસલી પનીર છે, પરંતુ એનાલોગ પનીર છે એ નકલી પનીર હોય છે. જો તમે ખાવા લાયક નિર્ધારિત નિયમો અનુસાર જો એનાલોગ પનીર બનાવો છો તો તે નુકસાન કરે છે, પરંતુ અમુક અંશે નુકસાન કરે છે. અને જો એનાલોગ પનીર વેચાતું હોય અને તેના પેક પર સ્પષ્ટ લખેલું હોય કે આ એનાલોગ પનીર છે, તો તેને નકલી પનીર આપણે ન કહી શકાય. હા, જો કોઈ તેને અસલી પનીર કહીને વેચે છે તો તે ખોટું છે. હવે તમને સવાલ એ થાય કે અસલી અને એનાલોગ પનીરમાં ફરક શું હોય? અસલી પનીર એટલે કે તાજા દૂધમાંથી બને, તેમાં સારી માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ હોય, સ્વાદ અને સુગંધ છે તે અલગ હોય છે અને કિંમત પણ થોડી વધારે હોય છે. જ્યારે એનાલોગ પનીર ઘણા પ્રકારના અન્ય ખાદ્ય વસ્તુઓને ભેળવીને બનાવવામાં આવે છે. તેની કિંમત ઓછી હોય છે. હોટેલ અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તેનો ઘણો ઉપયોગ થાય છે અને દેખાવમાં તે અસલી પનીર જેવું જ લાગે છે. શું તેને ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે? આ સવાલ તમને, મને અને આપણે બધાને થાય છે. તો તેનો જવાબ છે, જો સારી કંપનીનું બનાવેલું એનાલોગ પનીર હોય અને ફૂડ સેફ્ટીના નિયમો અનુસાર તૈયાર કરવામાં આવ્યું હોય તો તેને ખાવાથી તરત નુકસાન થવાની વાત કહી શકાય નહીં, પરંતુ તેમાંથી મળતા પોષક તત્વો અસલી પનીર જેવા જ હોતા નથી. કેટલાક એનાલોગ પનીરમાં ફેટ અને મીઠું વધારે હોઈ શકે છે. તેથી જો તમે રોજ પનીર ખાઓ છો તો અસલી પનીર સારો વિકલ્પ છે અને સારી કંપનીનું બનાવેલું પનીર હોય એ જ ખાવું જોઈએ. અને ઘરે બનાવેલું પનીર વધારે ખાવાની તમારે ઈચ્છાઓ રાખવી જોઈએ અને વધારે તેને જ ખાવું જોઈએ, કારણ કે બહારનું તમે જે પનીર ખાઓ છો એ આપણે જોયું કે ઘણા બધા કિસ્સાઓમાં એવું પણ હોય કે અસલી પનીરના નામે નકલી પીરસવામાં આવે છે. લોકોને તેનાથી ખૂબ નુકસાન થતું હોય છે. એટલે પણ તમે પણ જ્યારે માર્કેટમાં જાઓ છો, પનીર લેવો છો, ત્યારે પેક પર લખેલું લેબલ જરૂરથી વાંચો. જો તેના પર એનાલોગ પનીર લખેલું હોય તો સમજી જાઓ કે દૂધવાળું પનીર નથી. ખૂબ સસ્તું પનીર ખરીદતી વખતે પણ સાવધાન રહેવું જરૂરી છે. હંમેશા ભરોસાપાત્ર દુકાન કે બ્રાન્ડ પાસેથી જ ખરીદી કરવી જોઈએ અને ખરીદી કરતી વખતે ખાસ બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ.
તમારે એક્સપાયરી ડેટ જોવાની છે, વધુ સસ્તું હોય તો એકવાર જરૂરી તપાસ લેવાનું કે કોઈ શંકાસ્પદ વસ્તુ તો નથી, અને જો સસ્તું ખૂબ લાગે તો તેને ખરીદવાનું જ ટાળવું જોઈએ, કારણ કે અસલી પનીર છે ઓછી કિંમતે લોકોને વેચવું પોસાતું નથી. અને માણસ છે તેના સ્વાસ્થ્યના સાથે અત્યારે ખૂબ ચેડા થઈ રહ્યા છે, કરી રહ્યા છે. માણસ જ માણસનો દુશ્મન બની ગયો છે. વધારે કિંમત સાથે વેચે છે એટલે કે વધારે ઇન્કમ માટે થઈને વ્યક્તિ છે પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકે છે. અને ઘણી વખત લોકો પણ એવી સસ્તી વસ્તુ ખરીદવા માટે છે ક્વોલિટી કે ક્વોન્ટિટી માટે ક્વોલિટી નથી જોતા. એટલા માટે જ્યારે પણ પનીરની ખરીદી કરો ત્યારે તમારે ચેક કરવું જોઈએ કે અસલી છે કે નકલી, અને બને ત્યાં સુધી અસલી પનીર ખાવાનું જ આગ્રહ રાખવો જોઈએ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.